ગઢડામાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદથી મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। મચ્છુન્દ્રી નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં આનંદની માહોલ જોવા મળી રહ્યો છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાનો આખરે અંત થયો છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી હવે મળી રહેશે। તો ગ્રામ્ય વિસ્તારમાં હાલ પાણીનો સમસ્યાનો અંત આવ્યો છે અને ખેડૂતોને આખરે સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, કેમ કે ગીર ગઢડામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થતા આ મચ્છુન્દ્રી ડેમના પાણી હવે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, ખૂબ જ ઉપયોગી રહેશે અને ધોધમાર વરસાદના કારણે મચ્છુન્દ્રી ડેમ આખરે ઓવરફ્લો થયો છે। મચ્છુન્દ્રી નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખરે પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે। ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી હવે આ ડેમના મારફતે મળી રહેશે। ભારે વરસાદના કારણે ભરપૂર આવક પાણીની થઈ છે। મચ્છુન્દ્રી નદી બે કાંઠે વહી રહી છે। ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે, સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગીર ગઢડામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે અને વરસાદી પાણીની ભરપૂર આવક અત્યારે ગીર ગઢડામાં જોવા મળી રહી છે। મચ્છુન્દ્રી નદી આખરે બે કાંઠે વહી રહી છે।